ભાવનગરના કાળિયાબીડની રાધેકૃષ્ણ હોસ્પિટલ વિવાદમાં આવી। હોસ્પિટલની બેદરકારીના કારણે માતા બાળકના મોતનો આક્ષેપ છે। ડિલિવરી માટે દાખલ કરાયેલી મહિલાનું સિઝેરિયન પછી મોત થયું હોવાનો આરોપ છે। સિઝેરિયન દરમિયાન બાળક મૃત જન્મ્યું છતાં પરિવારને જાણ ન કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। બાળકના મોત અંગે પરિવારજનોને મોડેથી જાણ કરાઈ હોવાનો આક્ષેપ છે। મહિલાની હાલત ગંભીર હોવાનું કહી સારવાર ચાલુ રખાઈ હોવાના આક્ષેપથી ખળભળાટ છે। બેદરકાર ડોક્ટર અને સ્ટાફની ધરપકડ કરી હોસ્પિટલને સીલ કરવાની માંગ છે। એફઆઈઆર સહિતની કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર છે। કોંગ્રેસ શહેર પ્રમુખ લાલભા ગોહિલે મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી। પરિવાર સાથે રાજકીય રીતે નહીં પરંતુ આગેવાન તરીકે સાથે રહીશું, લાલભા ગોહિલનું આ નિવેદન। સુમિત્રાબેન અને એમનો નવજન્મેલ પુત્ર પણ ગુજરી ગયા છે। કેવો કેટલો ખરાબ બનાવ કહી શકાય। ડોક્ટરની કેટલી બધી ત્યાંની ટીમની બેદરકારી છે કે આવો બનાવ બની ગયો। કોઈ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા। આનાથી કોઈ ખરાબ પરિસ્થિતિ જ ન હોય। એટલે અત્યારે અમારી એક જ માંગણી છે તંત્ર પાસે કે આ હોસ્પિટલને તાત્કાલિક પહેલા તો સીલ કરો, જેથી બીજા કોઈ દર્દી કે બીજા કોઈ પરિવારજનોએ પોતાના પરિવારનો માળો વિખેરાય નહીં। અને એક જ ડિમાન્ડ છે કે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને એના ઉપર એફઆઈઆર કરે।